નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ગંભીર વિષય ઉપર વાત કરવી છે। ગઈ તારીખ 9 આજથી 20 દિવસ પહેલા દદર સાંધારા રોડ ઉપર અકસ્માત થયો। એમાં 3 લોકોના જીવ ગયા અને આ અકસ્માતોમાં જેના જીવ ગયા છે એમના કુટુંબ પરિવાર ઉપર બહુ મોટી આફત આવી પડી। આ બાબતે મીડિયા દ્વારા કવરેજ થયું, જાગૃત નાગરિકો અને સંગઠનો દ્વારા આવેદનપત્ર અપાણા, પરંતુ એનું પરિણામ શું? એક નજીવી એફઆઈઆર દાખલ કરી કોન્ટ્રાક્ટર ઉપર અને નજીવી કલમો લગાડી અને પોલીસે પોતાનું મન મનાવી લીધું। આની અંદર જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર, ટોપીવાલા, કોન્ટ્રાક્ટર આ બધા મળેલા છે અને હકીકતમાં આ ગુનો માનવ વધનો ગુનો છે। આજે 20 દિવસ થઈ ગયા હોવા છતાં પણ આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી હજી સુધી નથી થઈ અને એટલે જ આ વિષય ઉપર હું વાત કરી રહ્યો। આ અકસ્માત પછી જે 3 લોકોના જીવ ગયા એને કુટુંબ પરિવાર ઉપર બહુ મોટી આફત આવી પડી અને આ બાબતે જે ફરિયાદ થઈ એની અંદર એક જાગૃત નાગરિક તરીકે, મીડિયા પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે કે આ બાબત સાચી રીતે ઉજાગર થવી જોઈએ અને એટલે જ એક જાગૃત નાગરિક દ્વારા આ બાબતે માનવ વધનો ગુનાની કલમ ઉમેરવા માટે ફરિયાદ કરવામાં આવી। આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા પણ અમે એના વ્યૂ લીધા છે, પરંતુ વિષયની ગંભીરતા એ છે કે જ્યારે આવા અકસ્માતો બનતા હોય, આવી દુઃખદ ઘટનાઓ બનતી હોય ત્યારે અમુક લોકો એનો ફાયદો પણ ઉઠાવતા હોય। દાખલા તરીકે કોન્ટ્રાક્ટર પાસેથી ભ્રષ્ટાચાર આચરનારા જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેર ટોપીવાલા, એની ગંભીર ભૂલો છે, ગંભીર બેદરકારીઓ છે, એને ભ્રષ્ટાચાર આચરેલો છે અને એટલે જ આ મામૂલી જિંદગીઓ બરબાદ થઈ ગઈ અને 3 લોકોના જીવ ગયા અને આની સાથે સાથે એ કોન્ટ્રાક્ટર ઉપર નક્કર કાર્યવાહી કરવી જોઈએ, એને બદલે પોલીસે હળવી કલમો લગાડી છે, માનવ વધની કલમ લગાડી નથી। તો આ શું બેદરકારી નથી? આ 3 જિંદગી હોમાઈ ગઈ છતાં પણ ક્યાંક ને ક્યાંક લોકો એનો ફાયદો ઉઠાવી રહ્યા છે, અધિકારીઓ એનો ફાયદો ઉઠાવી રહ્યા છે। ખરેખર નક્કર કાર્યવાહી થતી નથી અને આ બાબતે સજાગ રહી અને સૌએ આગળ આવવું જોઈએ। આ બાબતમાં સ્થાનિક અગ્રણી અને જેમણે આ માનવવધની કલમ ઉમેરવા માટે ફરિયાદ કરી છે એવા સમાજ સેવક બંનેને આપણે સાંભળીએ, જોઈએ વિગતવાર સમાચાર। હેનરી જેમ્સ ચાકો, સિનિયર લીગ લો ઓફિસર, સેન્ટ્રલ જ્યુડિશિયલ કમિશન, ગુજરાત રાજ્ય। હવે આ વસ્તુની હકીકત અને ગંભીરતા એવી છે કે દદર રોડ ઉપરનું પુલનું એક કામ કોન્ટ્રાક્ટરને અપાણું હતું, ટેન્ડર મારફતે આરએનબી જિલ્લા પંચાયત હસ્તક ફાળવાયેલું છે। હવે આની અંદર કાયદેસર જોગવાઈ અને નિયમ એમ કહે છે કે પુલનું કામ ચાલુ કરતા પહેલા એન્જિનિયરે પોતાની હાજરીમાં ડાયવર્ઝન નક્કી કરવું પડે, પાકું ડાયવર્ઝન બનાવવાનું હોય છે। તે ઉપરાંત સાઇન બોર્ડ્સ છે, રોડ બંધ કરીએ છીએ એના બોર્ડ્સ મૂકવાના હોય છે, પણ આ જિલ્લા પંચાયતના એન્જિનિયર, ખાસ કરીને એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સ્થાનિક ડી, આ લોકોએ બંને જણાનું પોતપોતાનું સ્વાર્થ સાચવાતું હોય છે આની અંદર અને ભ્રષ્ટાચાર આચરી આ લોકોએ આવી બધી અગત્યના મુદ્દા ઉપર ધ્યાન નથી આપતા। હવે આ મુદ્દાના ધ્યાન ન લેવાના કારણે ત્યાં ગાડી, સ્વિફ્ટ ગાડી અંદર જઈને પડે છે અને જેમાં 3 લોકો પોતાના જીવ ગુમાવી બેસે છે। એટલે આ ગંભીર મુદ્દાની અંદર અપરાધ મનુષ્યવધ, ગુનાહિત મનુષ્યવધની આપણે સેક્શનનો ઉમેરો કરવાનું આ એફઆઈઆરમાં માંગણી કરેલ છે। આઈજીપી અને ડીજીપી સાહેબને ફરિયાદ મોકલી અને અપરાધ મનુષ્યવધનું સેક્શન કોન્ટ્રાક્ટર અને બંને એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર વિરુદ્ધ દાખલ કરી અને આ લોકોને પણ આરોપી તરીકે સમાવિષ્ટ કરવા માટે અરજી કરેલી છે।
મારું નામ છે આસમ ઉમર સમા ગામ કોટડા. આ છે આપણે જો કંદરાટી હતો એને ન બોર્ડ મારેલા હતા, ન રોડ ઉપર ખાડો ખોદેલો હતો, કોઈ સમજી લો કોઈ સેવા નથી કરી. એમ જ શિફ્ટમાં માણસો 6-7 વાગ્યાને ગારામાં નીકળ્યા હતા. 5 માણસોને એમાં મોત થઈ ગયા છે. બંને શેખપીરથી આવતા હતા ને સાધારા અને જૂનાને વચમાં હસ્તો બન્યો છે. એમાં આ જો કંત્રાટી છે એના ઉપર કાંઈ હજી ગુનો દાખલ નથી થયો. કોઈ જેટલા એક કંત્રાટી નથી, આ રોડ ઉપર લગભગ 12-13 કંત્રાટી છે. રોડ એવો બનાવ્યો છે જેમાં એક આ ખાડાને કારણે નથી, પણ સમજી લો લોરિયાથી કરીને બેંડિયારા સુધી એવા ખાડા ખોતરા છે, એમાં પાણીના કૂવા ભરેલા છે, એમાં માણસો ડૂબીને મરી ગયા છે. એનાથી 2 વર્ષ પહેલા ને એમાં ખાડા જેમાં ખોદ્યા છે એમાં મછલીનું પણ ધંધો માણસો કરે છે, પોતાનું બિઝનેસ બનાવી નાખ્યો સરકારી જમીન ઉપર. તો આ માણસો ઉપર જેટલા કંત્રાટી છે, ભલે 5 વર્ષના હોય કે 4 વર્ષના હોય કે 10 વર્ષના હોય, એની આપણે તપાસ જોઈએ, ઉલટી તપાસ કરવી જોઈએ ને એના માણસો ઉપર બરોબર જેવી કાર્યવાહી કરવી જોઈએ. આ માણસો સમજી લો ખાવડા રોડ ઉપર જેટલો મેટી નાખી છે એમાં કોઈ મોરમ નથી નાખી, એને રોડની બાજુમાં મેટી લઈ ને આ મેટી ઉપર જ કામ કર્યું છે. એટલે મારી માંગ આ જ છે કે આ માણસોની જેટલા કંત્રાટી છે, એક કંત્રાટી આ નથી, એના સિવાય 10-12 કંત્રાટી છે જેટલો રોડનું કામ કર્યું છે, આ બધો ભ્રષ્ટાચાર કર્યો છે. એના ઉપર કાયદેસર કાર્યવાહી હોવી જોઈએ આપણી, એટલી માંગ છે મારી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.